રથ ગોરા તું ભાર. ચાલણ ગાડી અને રથ બેમાં છે ને ફેર હોય છે. બેટા ભગવાનનો રથ બહુ ભારે હોય. બાપા તમે જ કહો છો ને કે હરી હંડા એનો ભાર હળવો કરે. જે ભાર હળવો કરે એ જો કામ ભારે હોય. ગોરા, તું તારી બુદ્ધિ ન હલાવ. ઈ જીવનનો ભાર હળવો કરે, રથનો ભાર ઓછો ન કરે. ડાયા બાપા આપણે કાલે ભજન ગાવા જઈએ એ જે તમે હરીને કહી દેજો કે રથનો ભાર ઓછો કરી દે. હરિહરે લાગવગ કરવાની એમ. તો બાપા તમે કોઈને ન કહેતા, હરી સામેથી આવી જશે મારા રથનો ભાર ખેંચવા. સાચી વાત છે બેટા, પણ હરિના રથને હંકારવાનું છે ને બેટા, આપણું ગજું નહીં હો. હું રથ ખેંચી લઈશ એવો અહંકાર ક્યારેય નહીં કરો. આપણે છે ને હંધુય હરી પર છોડી દેવાનું. હરી હંધુય હાચવી લે. હા, હરી હંધુએ હાચવી લે. જીવન ગાડું હાકે હરિવર, એનો ગાડું સિદ્ધ હંકાય રે. જે મુજ ભાર લઈને ફરતો એનો ભાર સિદ્ધ તણાય રે. મૂર્તિઓ તૈયાર થઈ ગઈ? જી રાજન, તેજસ્વી ને અપ્રતિમ લાગે છે પ્રભુની મૂર્તિઓ. સ્વયં વિશ્વકર્માએ આકાર આપ્યો હોય એવી દૈદીપ્યમાન લાગે છે પ્રભુની મૂર્તિ. હા, પૂજારી બાપા જાતે જ ખાતરી કરીને આવ્યા છે. રથ શણગારાઈ ગયા? અદ્ભુત. જાણે રથે વસ્ત્રો પહેર્યા હોય એવા સુંદર લાગે છે શણગારેલા રથ. બસ હવે એ જ નક્કી કરવાનું છે કે આ રથ હવે કોણ ખેંચશે. મહારાજ, ગોરાને આ રથ ખેંચવાની પરવાનગી આપી દો. પણ જો ગોરા રથ ન ખેંચી શક્યો તો એનો રથ કોણ ખેંચશે? આપણા પૂજારી બાપા છે ને, ખેંચવામાં તો એ બહુ પાવરદાર છે. ગાડું ગાડું. હા રાજન, ભગવાન જગન્નાથજીનો રથ હું ખેંચીશ. આભાર ગિરધરદાસ, પણ તમારે કંસ મામાની ફરજ બજાવવાની છે. હું એમ કહેવા માંગુ છું કે ભગવાન જગન્નાથ એમના મોસાળે તો આવશે ને, તો તમારે એમના મામાની ફરજ બજાવવાની છે. બોલો મામા કંસની જય. ચૂપ. ચલો ચલો ગિરધરદાસ, તમે જલ્દી તૈયારીઓ શરૂ કરો અને ગામમાં જાહેરાત કરાવી દો કે ભગવાન જગન્નાથનો રથ ગોરા ખેંચશે, બલરામજીનો રથ પરમા ખેંચશે ને સુભદ્રાજીનો રથ હું ખેંચીશ. અને પુલકેશી, ગોરા જો એનો રથ ન ખેંચી શકે ને તો એની જવાબદારી તમે લઈ લેજો. જી મહારાજ. અને હા, પરંપરા મુજબ યાત્રા પહેલા મંદિરમાં ભગવાનના ભજન અને કીર્તન થશે. જય જગન્નાથ પ્રભુ. પૂજારી બાપા, આ ભગવાનની આંખો કેમ ઢાંકવામાં આવે છે? એવી પરંપરા છે કે લોકયાત્રાના દિવસે જ ભગવાનની આંખોની પટ્ટી ખુલે. એવી માન્યતા છે કે ભગવાનની આંખોને કોઈ રોગ ઘેરી ન વળે એ માટે લોકયાત્રા સુધી એમની આંખોને ઢાંકવામાં આવે છે. કાલે લોકયાત્રા શરૂ થાય એ પહેલા જળનો અભિષેક કરવામાં આવશે અને પછી ભગવાનની પટ્ટીને ખોલવામાં આવશે. ને આ ગોરા અને પરમાની આંખે પટ્ટી બાંધી છે, એવી કોઈ પરંપરા છે? મૂર્ખ, એ લોકોને કૃષ્ણના દર્શન કરવાની મનાઈ છે, એટલી પણ ખબર નથી તને? આ ફૂલ જો, આ ફૂલ કેવા લાગે છે? ગજામાં સારી લાગે છે. પંડિત ગિરધરદાસ દ્વાર ક્યારે ખોલશે? મહારાજ, અંદર ત્રણેય મૂર્તિઓનો અભિષેક થઈ રહ્યો છે. એ પૂર્ણ થશે એટલે દ્વાર ખોલવામાં આવશે અને પછી ભગવાનની આંખોની પટ્ટી ખોલવામાં આવશે.
હે દ્વારિકાધીશ, તમારા એક સ્વરૂપની સેવા પૂજામાં મેં મારું આખું જીવન સમર્પિત કરી દીધું છે અને આજે તમારા આ બીજા રૂપને મારા ઘરે માનભેર લઈ જઈને મારા ઘરને મંદિર બનાવવાની જે ઉત્તમ તક મને મળી છે તે બદલ નતમસ્તકે હું આપનો આભાર માનું છું પ્રભુ. શ્રી હરિ નમો નારાયણાય. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. રાજન, મંદિરના દ્વાર નહીં ખુલે. આ લોકયાત્રા હવે નહીં નીકળે. ભક્ત ગોરા તું ભાર. માધા કાકા, આપણે ભગવાનને રથમાં ક્યારે બેસાડીશું? આને તો હરક કઈ ન થમાતો. હા હો, હરક તો મારો ન થમાતો. મારી આંખો ક્યાંની રાહ જોઈ રહી છે કે ક્યારે લોકયાત્રા જોઉં. પણ આમ ઉતાવળે થોડું કંઈક થાય. પૂજારી બાપા પૂજા પતાવી લે પછી હંધુય થાય. મુહૂર્તનો સમય શું છે? મહારાજ, મુહૂર્તની ઘડી તો આવી જ ગઈ છે. તો ગિરધરદાસને કેમ આટલો સમય લાગી રહ્યો છે? એ દ્વાર કેમ નથી ખોલી રહ્યા? પૂજારી બાપા શું કરતા હશે અંદર? ક્યારના પૂજા કરે છે. પગલા, જઈને મંદિરના દ્વાર ખખડાવ. જી પુલકેશીભાઈ. પૂજારી બાપા, ઓ પૂજારી બાપા, પૂજારી બાપા, બહાર બધા તમારી વાટ જોઈ રહ્યા છે. શું થયું હશે પૂજારી બાપાને? પૂજારી બાપા તો કઈ જવાબ જ નથી દેતા. હું જોઉં છું. ઉભા રહો. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. ગિરધરદાસ, શુભ મુહૂર્ત નીકળતું જાય છે, દ્વાર ખોલો. ગિરધરદાસ મંદિરના દ્વાર ખોલો. રાજન, મંદિરના દ્વાર નહીં ખુલે. ગિરધરદાસ, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો. માફ કરજો રાજન, હું આપની આજ્ઞાનું પાલન પણ કરીશ અને મંદિરના દ્વાર પણ ખોલીશ, પરંતુ એ પહેલા આપે મારી એક શરત માનવી પડશે. ગિરધરદાસ! મહારાજ, મંદિરના દ્વાર ત્યારે જ ખોલવામાં આવશે જ્યારે ગોરા અને પરમાની આંખે પટ્ટી બાંધવામાં આવશે. અને જો એમ નહીં થાય તો હું મંદિરના દ્વાર ક્યારેય નહીં ખોલું. આ લોકયાત્રા હવે નહીં નીકળે. માફ કરજો મહારાજ, પણ જાણી શકું કે પૂજારી બાપાએ શું કહ્યું? એમને ગોરા અને પરમાની આંખો પર પટ્ટી બાંધવાની માંગણી કરી છે. અને જ્યાં સુધી એની શરત માનવામાં નહીં આવે ત્યાં સુધી એ મંદિરના દ્વાર નહીં ખોલે. પણ હું એમની આ જીદ નહીં ચલાવી લઉં. એ માત્ર મંદિરના પૂજારી છે, મંદિરના અધિપતિ નથી. સિપાહી, તોડી નાખો મંદિરના દ્વાર. ઉભા રહ્યો ભાઈ, ઉભા રહ્યો. વર્મા, માફી માંગુ છું મહારાજ, પણ આવો અનર્થ ન થવા દો. આ પ્રસંગ છે ને એ પીડામાં ફેરવાઈ જાય.
મંદિરની અંદર છે એ ભગવાન જ છે. એ ગિરધરદાસ હોય કે પછી મારો ગિરધર ગોપાલ, મંદિરના દ્વાર તૂટશે તો અમંગળ થઈ જાય. પરમાં જો એમ નહીં કરીએ તો લોકયાત્રા કેવી રીતે નીકળશે? પંડિત ગિરધરદાસ કોઈ રીતે પણ દ્વાર ખોલવા માટે તૈયાર નથી. પણ આપણે જો એમની માંગણી માની તો માનશે ને? શું એમની માંગણી સ્વીકારવા યોગ્ય છે? એમની માંગણીને હું માથે ચડાવું છું મહારાજ. એમની ઈચ્છાને ઈશ્વરની ઈચ્છા સમજી આપણે આગળ વધી. મહારાજ કેવડાવી દો પૂજારી બાપાને કે હું ને મારો ગોરા અમે બે આંખે પટ્ટી બાંધવા તૈયાર છીએ. પરમા, પણ પૂજારી બાપાની માગણી અધર્મ છે. આજે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે એ જ ધર્મ છે. અરે પણ આંખે પટ્ટી બાંધીને તમે લોકો કઈ રીતે રથ ખેંચી શકશો? હરી રથ ખેંચશે ને એ જ આંખું બનશે ને એ જ રસ્તો. આ તારી શ્રદ્ધા છે પરમા, પણ પૂજારી બાપાની માગણી માનવા યોગ્ય નથી. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે. કાં તો લોકયાત્રા રોકાઈ જવા દો, કાં તો મંદિરના દ્વાર તોડી નાખો. મહારાજ ફૂલ તોડવા જઈએ ને તો કાંટા છે ને એ પહેલા આવે. આ લોકયાત્રામાં છે ને કસોટીઓ આવશે. જોઈને રોકશું કે મંદિરના દ્વાર તોડશું ને તો પાપ લાગે મહારાજ. હું આંખે પટ્ટી બાંધવા તૈયાર છું. મારી આટલી અરજ છે એને સ્વીકારી લો મહારાજ. ભગવાન દર્શન આપવા નીકળવા તૈયાર છે. આ રથ તૈયાર છે અને લોકોને જુઓ જુઓ એમના હૈયામાં કેટલો ઉત્સાહ છે મહારાજ. જો મંદિરના દ્વાર તૂટશે ને તો એમને ઈશ્વર પરની શ્રદ્ધા તૂટશે મહારાજ. અને જો મંદિરના દ્વાર તોડવા પડે તો ધર્મની સામે પ્રશ્ન ઊભા થાય. મંદિરના દ્વાર તોડવા પડે એથી ભલું ઈ છે કે મારી આંખો બંધ થાય. મારી આંખો બંધ થાય અને યાત્રાનો રસ્તો ખુલશે. તો આપણે મંદિરના દ્વાર નથી તોડતા, આપણે લોકયાત્રા રોકી લઈએ છીએ. સારથીના સારથી બનવાનો લાભ મેળવ્યો છે મહારાજ, એને જતો નથી કરવો. લોકયાત્રા ન રોકો મહારાજ, ન રોકો. હા રાજાજી, મારે ભગવાનનો રથ ખેંચવો છે. ગોરા, હું બધું જ કરી શકું છું, પણ તારી ઈચ્છાઓ સામે હું નમી જાઉં છું. જે ઉંમરે રમકડા રમવાની ઈચ્છાઓ હોવી જોઈએ એ ઉંમરે તને ઈશ્વરને પામવાની ઈચ્છા છે. એ ઈચ્છાની સામે હું નતમસ્તક થઈ જાઉં છું. હવે તો આ લોકયાત્રા થશે જ. ગોરા અને પરમાની આંખો પર પટ્ટી બાંધવામાં આવે. યાત્રા. જીવન એક યાત્રા જ છે. જન્મ એની શરૂઆત અને મૃત્યુ એનો અંત. તો શું આ યાત્રાનો પ્રારંભ મૃત્યુ સુધી પહોંચવા માટે થાય છે? ના, પણ આ એક જ એવી યાત્રા છે જેનો હેતુ અંતને પામવાનો નથી, પણ રસ્તાના આનંદને માણવાનો છે. જીવન યાત્રાનો માર્ગ છે જીવન. અનેક રંગોથી ભરેલું, ખુશીઓથી છલકતું જીવન એ જ આ યાત્રાનો હેતુ છે. યાત્રા એટલે તમે કોઈને મળવા જાઓ છો કે કોઈના માટે કરો છો એ જ નથી હોત. કોઈ તમારા સુધી પહોંચવા માટે પ્રયત્નો કરે તો એની રાહ જોવી એ પણ એક યાત્રા છે. ખૂબ જ વિશ્વાસથી રાહ જોવી એ પણ એક યાત્રા છે. એવી જ રીતે પોતાની અંદર રહેલા સ્વ સુધી પહોંચવું એ આ યાત્રાનું અંતિમ ધામ છે. કોઈની મદદ કરવી કે કોઈ મદદ કરે તો એનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનવો, આ બધું જ તમને જીવનયાત્રા જ શીખવે છે. અને એટલે જ જો તમે રસ્તાઓને માણ્યા હશે
તો યાત્રા પૂરી થયાનો સંતોષ તમે હૃદયના ઊંડાણથી અનુભવી શકશો. જે રસ્તાને માણી નથી શકતા એ અંતને પામી નથી શકતા.